સુરતમાં ફરી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર જકાત નાકામાં 3 દિવસની બાળકીને માતાએ દૂધ પીવડાવ્યા બાદ મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. સુરતમાં થોડા દિવસ અગાઉ 2 જેટલી બાળકીનું ઝાડા અને ઉલટી થયા બાદ મોતને ભેટી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે ફરી સુરતમાં માતા પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર જકાતનાકા ખાતે રહેતા પરિવારની 3 દિવસની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ખુશ્બુ સઈદ અંસારીએ ગત 31મી જુલાઈએ બાળકીને જન્મ આપ્યો હતો, જેમાં માતાએ બાળકીને દૂધ પીવડાવ્યા બાદ સુવડાવી દીધી હતી. ત્યારબાદ બાળકી ન ઉઠતા તેના માતા પિતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલમાં બાળકીને તબીબે તપાસતા બાળકી મૃત હોવાનું જણાવ્યું હતું. તો બાળકીના મોતના પગલે પરિવારમાં શોક જોવા મળ્યો હતો. मोहम्मद साहिद पालमपुर, अब घनश्याम नगर पालमपुर जगन्ना का। क्या हुआ है? बच्चे की तबीयत बहुत ज्यादा सीरियस थी, तो मैंने लेके आने को बोला तो इन्होंने मेडिकल कॉलेज ले जाके नहीं छोड़ा, यहाँ सब लाके डाल दिया सिविल में। जब हमने बोला तो बोले हम यहाँ से नहीं ले जा सकते मेडिकल कॉलेज। 108 वाले के आप क्या बोले थे? हमने बोला मेडिकल कॉलेज जाने का है, तो मेडिकल कॉलेज उन्होंने छोड़ा नहीं हमें। कहाँ पे छोड़ा आपको? ये लाके सिविल में छोड़ा। अभी यहाँ पे क्या हुआ? यहाँ पे बोलते बच्चा ऑफ था क्या, तो हमारे तसलीमा ले जवानों से वहाँ। कितने दिन का बच्चा है? अभी 2-3 दिन का है। कहाँ